હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ન્યૂ વિડીયો. અને આજના આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ તમારા પ્રોફેશનલ એથિક્સના 4th ચેપ્ટરના વિશે. આ ચેપ્ટરનું નામ છે એથિકલ ડિસિઝન મેકિંગ ઇન બિઝનેસ, રાઈટ? તો હવે આ જે વિડીયો છે, મને ખબર છે કે તમારી એક્ઝામ ખૂબ જ નજીક છે, એટલે આ વિડીયો આપણે ફટાફટથી આની અંદર તમારા 4th ચેપ્ટરની અંદર આવતા જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એ બધા જોઈ લઈશું, જે તમારા એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ વિડીયોથી તમને ખૂબ જ હેલ્પ થશે એ બધા ક્વેશ્ચન્સને પ્રિપેર કરવા માટે, રાઈટ? હું જે કંઈ બી કહું છું એ તમારે શાંતિથી સાંભળવાનું છે. હું તમને ખૂબ જ શુદ્ધ ગુજરાતીમાં દરેક વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરીશ અને તમને આ દરેક વસ્તુ સારી રીતે ક્લિયર પણ થઈ જશે, રાઈટ? તો હવે આપણે વધારે ટાઈમ વેસ્ટ નહીં કરીએ. સૌથી પહેલી થિયરીથી આપણે સ્ટાર્ટ કરીશું. તો અહીંયા શું લખ્યું છે જુઓ, એથિકલ મોડલ્સ ધેટ ગાઈડ ડિસિઝન મેકિંગ. સૌથી પહેલી થિયરી છે આપણી એથિકલ મોડલ્સ ધેટ ગાઈડ ડિસિઝન મેકિંગ. તો હવે તમારે જે ડિસિઝન લેવાનું હોય છે એમાં કયા કયા એથિકલ મોડલ્સ છે જે તમને ગાઈડ કરશે, એ એથિકલ મોડલ્સ વિશે આપણે સૌથી પહેલાં ડિસ્કસ કરીશું. અહીંયા આપણા પાસે ટોટલ 5 મોડલ્સ છે. સૌથી પહેલાં આવે છે યુટિલિટેરિયન એપ્રોચ, એના પછી આવે છે રાઇટ્સ એપ્રોચ, પછી ફેરનેસ ઓર જસ્ટિસ એપ્રોચ, કોમન ગુડ એપ્રોચ અને વર્ચ્યુ એપ્રોચ. આપણે એક પછી એક દરેક એપ્રોચ જોઈશું અને એને સમજીશું કે શું કહેવા માંગે છે, રાઈટ? સૌથી પહેલા છે યુટિલિટેરિયન એપ્રોચ. તો જોઈએ શું કહેવા માંગે છે આ. The ethical action is the one that produces the greatest good and does the least harm for all stakeholders. Example, clients, colleagues, the community. બરાબર? આ વસ્તુ આપણે ઓલરેડી ડિસ્કસ કરી હતી, જે પાછલા વિડીયોઝ હતા એની અંદર, યુનિટ 1, 2, 3. એનો ઓલરેડી વન શોટ આવી ગયો છે, જો તમે ના જોયો તો જોઈ લેજો, રાઈટ? તો શું કહેવા માંગે છે જુઓ, the ethical action is the one that produces the greatest good and does the least harm. યુટિલિટીયન એપ્રોચ એ જ કહેવા માંગે છે કે તમે જે કંઈ પણ ડિસિઝન લો અથવા તો તમે જે કંઈ પણ એક્શન લો એ હંમેશા એવી હોવી જોઈએ જેની અંદર સારું કામ વધારે થતું હોય, અને જો હાર્મ થતું હોય એટલે થોડું ઘણું ખોટું થતું હોય તો બી બહુ જ ઓછું થતું હોય, એવી એક્શન તમારે હંમેશા લેવી જોઈએ, જેનાથી જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ હોય, એટલે કે જે તમારા ક્લાયન્ટ્સ હોય, કલીગ્સ હોય, જે આખી કોમ્યુનિટી હોય, સોશિયલ કોમ્યુનિટી, એ બધા લોકોને આનાથી બને તેટલો ઓછો હાર્મ થવો જોઈએ અને બને તેટલું વધારે એમના સાથે સારું થવું જોઈએ, રાઈટ? આપણે એ રીતેની એથિકલ એક્શન લેવી જોઈએ. ધ યુટિલિટેરિયન એપ્રોચ ડીલ્સ વિથ કોન્સિક્વન્સીસ. કોન્સિક્વન્સીસ એટલે કે તમારા આઉટકમ, તમે જે ડિસિઝન લો એના પછી જેના આઉટકમ આવે છે એના સાથે ડીલ કરે છે. ઇટ ટ્રાયઝ બોથ ટુ ઇન્ક્રીઝ ધ ગુડ ડન એન્ડ ટુ રિડ્યુસ ધ હાર્મ ડન. તો આપણો જે મેઇન ગોલ છે શું છે કે ભાઈ ઇન્ક્રીઝ કરવાનું છે ગુડ ડન અને રિડ્યુસ કરવાનું છે હાર્મ ડન, રાઈટ? આ છે આપણો યુટિલિટેરિયન એપ્રોચ. હવે નેક્સ્ટ જુઓ, નેક્સ્ટ એપ્રોચ છે કયો ભાઈ? રાઇટ્સ એપ્રોચ. તો જુઓ, જેવું નામ એવું કામ. રાઇટ્સ એપ્રોચ શું કહેવા માંગે છે ધ્યાનથી જુઓ. The ethical action is the one that best protects and respects the moral rights of those affected. Ethical action કોને કહેશો તમે? એક એવી એક્શન છે જે શું કરશે? પ્રોટેક્ટ કરશે અને રિસ્પેક્ટ કરશે દરેક વ્યક્તિના રાઇટ્સને. ઓકે? હ્યુમન્સ હેવ ધ એબિલિટી ટુ ચૂઝ વોટ દે ડુ વિથ ધેર લાઈફ્સ. હ્યુમન્સના પાસે એબિલિટી છે કે એમના જીવન સાથે એ લોકો શું કરે. દે હેવ અ રાઇટ ટુ બી ટ્રીટેડ એઝ એન્ડ્સ એન્ડ નોટ મેરલી પપેટ્સ વેર ધ એન્ડ જસ્ટિફાઈઝ ધ મીન્સ. એટલે કે ભાઈ લોકોનો રાઇટ છે કે ભાઈ એ બધા જે છે એ રિસ્પેક્ટથી એમને આપણે ટ્રીટ કરીએ. પપેટ્સ એટલે કે કોઈ કઠપુતલીના જેમ આપણે લોકોને ટ્રીટ કરવાના ના હોય. દરેક વ્યક્તિને એકદમ રિસ્પેક્ટથી ટ્રીટ કરવાના હોય. એમના રાઇટ્સ જે હોય એમના રાઇટ્સની રિસ્પેક્ટ કરવાની હોય. એ જ વસ્તુ કહેવા માંગે છે તમારું રાઇટ્સ એપ્રોચ. ચોઇસીસ અબાઉટ એક્ઝામ્પલ વોટ કાઇન્ડ ઓફ લાઈફ ટુ લીડ, ટુ બી ટોલ્ડ ધ ટ્રુથ, નોટ ટુ બી ઇન્જર્ડ, ટુ અ ડિગ્રી ઓફ પ્રાઇવસી. બરાબર? તો આ બધી વસ્તુઓ જે છે એ રાઇટ્સ એપ્રોચની અંદર આવે છે, આ બધી ચોઇસીસ. તો ધીસ વોઝ ધ રાઇટ્સ એપ્રોચ. હવે નેક્સ્ટ જોઈએ શું છે? ફેરનેસ ઓર જસ્ટિસ એપ્રોચ. ઓકે, ફેરનેસ ઓર જસ્ટિસ. જુઓ શું કીધું છે ભાઈ, જસ્ટિસની વાત થાય છે એટલે જેવું નામ એવું કામ. શું કહેવા માંગે છે જુઓ, એથિકલ એક્શન્સ શુડ ટ્રીટ ઓલ હ્યુમન બીંગ ઇક્વલી ઓર ઇફ અનઇક્વલી દેન ફેરલી બેસ્ડ ઓન સમ સ્ટેન્ડર્ડ દેટ ઇઝ ડિફેન્સિબલ. એટલે આ એવું કહેવા માંગે છે કે દરેક વ્યક્તિને સમાનતાથી આપણે જોવાનું છે, અને જો તમે અનઇક્વલી ટ્રીટ કરો છો તો એ પણ કોઈ તમારા પાસે એક રીઝન હોવું જોઈએ એના પાછળ, અથવા તો ડિફેન્સિબલ હોવું જોઈએ રીઝન. જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપી છે જુઓ, people are paid more based on their greater contribution to the organization and we say that is fair. સિમ્પલ વસ્તુ છે કે ભાઈ ઓર્ગેનાઇઝેશનની અંદર જે હાયર ઓથોરિટી ઉપર હશે એનો પગાર વધારે હશે, એમને વધારે પૈસા મળશે, તો એ જોવા જઈએ તો એ એથિકલી રાઈટ જ છે ને, કેમ કે એ હાયર પોઝિશન ઉપર છે, તો એ વસ્તુ તમે ફેર કહી શકો છો. તો એ રીતે જો તમે ડિસ્ટ્રીબ્યુશન કરતા હોય તો વેલિડ છે, પણ અધરવાઇઝ ઓલ ધ હ્યુમન બીંગ્સ શુડ બી ટ્રીટેડ ઇક્વલી. તો એ તમારો થઈ ગયો ફેરનેસ ઓર જસ્ટિસ એપ્રોચ, રાઈટ? હવે નેક્સ્ટ છે આપણો કોમન ગુડ એપ્રોચ. કોમન ગુડ એપ્રોચ શું કહેવા માંગે છે જુઓ, ધીસ એપ્રોચ સજેસ્ટ that the interaction with your community are the basis of ethical reasoning.
બરાબર, જે તમારા કોમ્યુનિટીમાં જે ઇન્ટરેક્શન થાય છે, લોકો સાથે જે તમે ઇન્ટરેક્શન કરો છો એ એથિકલ રિઝનિંગ ઉપર બેઝડ હોવું જોઈએ. કેવી રીતે જુઓ, રિસ્પેક્ટ એન્ડ કમ્પેશન ફોર ઓલ અધર્સ, દરેક વ્યક્તિ માટે રિસ્પેક્ટ હોવી જોઈએ. કમ્પેશન એટલે એમના પ્રત્યે પ્રેમની ભાવના હોવી જોઈએ. સ્પેશિયલી ધ વલ્નરેબલ એટલે એવા લોકો જે નબળા એટલે કે જે નાજુક હોય, જે કમજોર હોય. આ રિક્વાયરમેન્ટ્સ ઓફ સચ રિઝનિંગ, તો આવી બધી વસ્તુની આપણને સમજ હોવી જોઈએ. ધીસ એપ્રોચ ડ્રોઝ અટેન્શન ટુ માર્જિનલાઇઝ્ડ ગ્રુપ્સ સચ એઝ પીડબ્લ્યુડી. પીડબ્લ્યુડીનો મતલબ હોય છે પર્સન વિથ ડિસેબિલિટીઝ, એટલે એવા લોકો જેમની કોઈ ડિસેબિલિટી હોય, તો આપણી ફરજ બને છે કે આપણે એવા લોકોની રિસ્પેક્ટ કરીએ. બરાબર, એવા લોકો સાથે આપણે સરખી રીતે આપણું વર્તન સારી રીતે હોવું જોઈએ, એમના પ્રત્યે આપણે રિસ્પેક્ટ હોવી જોઈએ, કમ્પેશન હોવું જોઈએ. તો આ બધી વસ્તુઓ જે છે એ કોમન ગુડ એપ્રોચની અંદર આવશે. રાઈટ. નેક્સ્ટ છે ભાઈ વર્ચ્યુ એપ્રોચ. વર્ચ્યુ એપ્રોચનો મતલબ શું થાય છે? જો વર્ચ્યુ વર્ડનું મિનિંગ થાય છે ગુણ. ઓકે, તો ગુણ આપણા કેવા હોવા જોઈએ ભાઈ? સારા હોવા જોઈએ. તો એ જ વસ્તુ આની અંદર લખવાની છે કે વર્ચ્યુઝ આર ડિસ્પોઝિશન્સ એટલે કે સ્વભાવ, એન્ડ હેબિટ્સ that enable us to act accordingly to the highest potential of our character. એટલે આપણું કેરેક્ટર આપણે બિલ્ડઅપ કરવાનું હોય. ઓનેસ્ટી એટલે કે ઈમાનદારી, કરેજ એટલે કે આપણામાં સાહસ હોવો જોઈએ, કમ્પેશન એટલે કે ભાઈ બીજા લોકો માટે દયા ભાવના હોવી જોઈએ, જેનરોસિટી એટલે થાય કે ભાઈ તમે જે છે એ ઉદારતા હોવી જોઈએ તમારી અંદર, ટોલરન્સ એટલે કે સહનશીલતા હોવી જોઈએ, લવ, લોયલ્ટી, ઇન્ટિગ્રિટી, ફેરનેસ, સેલ્ફ કંટ્રોલ, વિઝડમ આર ઓલ એક્ઝામ્પલ્સ ઓફ વર્ચ્યુઝ. એટલે જેટલા પણ સારા ગુણ છે એ બધા આપણામાં હોવા જોઈએ. વર્ચ્યુ એથિક્સ આસ્ક ફોર એની એક્શન, what kind of person will I become if I do this, or is this action consistent with my acting at my best. એટલે કે જ્યારે પણ તમે કોઈ પણ એક્શન લો તો તમારે ચેક કરતું રહેવું કે શું આ વસ્તુ મારા ગુણના સાથે મેચ થાય છે કે નથી થતી. જે ડિસિઝન હું લઉં છું એ શું મારા ગુણના પેરેલલમાં છે કે નથી. જો ના હોય તો પછી આપણે એ ટાઈપનું ડિસિઝન ના લેવો જોઈએ. રાઈટ. તો આ તમારું થઈ ગયું વર્ચ્યુ એપ્રોચ. નેક્સ્ટ છે કે ભાઈ આમાંથી કયો એપ્રોચ આપણે યુઝ કરવો જોઈએ, એવો ક્વેશ્ચન તમને થતું હશે. રાઈટ. તો અહીંયા શું લખ્યું છે જુઓ, each theory discussed above are have their own strength and weakness. દરેક થિયરીની પોતાની એક સ્ટ્રેન્થ છે, પોતાની એક વીકનેસ છે. ઓલ્સો there are different people follow different approach, અને અલગ અલગ પ્રકારના લોકો અલગ અલગ પ્રકારના એપ્રોચ ફોલો કરતા હોય છે. So it is difficult to tell which approach is best, as all approaches are claim various ethical principles and they are right at their position. બરાબર. So it is based on situation and way of thinking of decision maker will decide which approach is used in particular situation. એટલે અહીંયા જે લખ્યું છે ત્યાંથી જો સિચ્યુએશનના પ્રમાણે તમારે જે છે એ તમારા આ અલગ અલગ એપ્રોચીસ જે છે એનો યુઝ કરવાનો હોય. રાઈટ. એવું તમે સ્પેસિફિકલી ના કહી શકો કે ભાઈ કયું એપ્રોચ સારું ને કયું એપ્રોચ ખરાબ, પણ પરિસ્થિતિના હિસાબથી તમારે આ જે એપ્રોચીસ છે એમનો યુઝ કરવો જોઈએ. તો આ વસ્તુ આપણે જોઈ. હવે નેક્સ્ટ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી વિચ ઇઝ એથિકલ ડિસિઝન મેકિંગ વિથ ક્રોસ હોલ્ડર કન્ફ્લિક્ટ્સ એન્ડ કોમ્પિટિશન. તો જોઈએ આ વસ્તુ શું કહેવા માંગે છે. અહીંયા તમે થિયરી જુઓ. The problem of ethical decision making becomes more complicated when we factor the conflicting interests of stakeholder in businesses. Okay, stakeholders એટલે કે ભાઈ જેટલા પણ કસ્ટમર થઈ ગયા, પછી ઇન્વેસ્ટર થઈ ગયા, કંપનીની અંદર એમ્પ્લોય થઈ ગયા, એ દરેક વ્યક્તિ તમારા સ્ટેક હોલ્ડરની અંદર આવશે. તો શું કહેવા માંગે છે જુઓ કે તમારું જે તમે એથિકલ ડિસિઝન મેકિંગ કરો છો, બરાબર, એ વસ્તુ વધારે કોમ્પ્લિકેટ થઈ જાય જ્યારે તમે બધા અલગ અલગ સ્ટેક હોલ્ડરના ઓપિનિયનને કન્સિડર કરો. કેમ કે દરેક સ્ટેક હોલ્ડરના અલગ અલગ ઓપિનિયન્સ હોય અને દરેક સ્ટેક હોલ્ડર કંઈક બીજું કહેતું હોય. રાઈટ. તો ઇન અ સિચ્યુએશન ઓફ કન્ફ્લિક્ટિંગ ઇન્ટરેસ્ટ્સ ઓફ સ્ટેક હોલ્ડર્સ, એઝ ફોર ઇન્સ્ટન્સ when an organization with a view to increasing profits and declaring higher dividends to shareholders on a long-term basis resorts to the introduction of high technology labor saving devices and dismissal of its labor in hundreds, it leads to a very complex ethical decision making problem to managers. એટલે શું કહેવા માંગે છે કે ભાઈ કોઈ કંપની હોય, એ કંપની પ્રોફિટ વધારવા માટે કોઈ હાયર ટેકનોલોજી વાળી મશીન્સ લાવશે અને ઘણા બધા જે લેબર જે એ કામ કરતા હતા જેની જગ્યાએ હવે મશીન કામ કરશે, તો એ બધા લેબર શું થઈ જશે ભાઈ? એમના માટે તો એ કામથી એમને દૂર કરી દેવા પડશે, એમને તો નીકળી દેવા પડશે, કેમ કે એની જગ્યાએ કામ મશીન કરશે. તો આવા કેસમાં મેનેજર્સ જે હોય છે એમને ખૂબ જ ડિફિકલ્ટ થઈ જાય છે ડિસિઝન લેવું કે ભાઈ હવે આ લેબર્સના સાથે તો ઇનજસ્ટિસ થઈ, કેમ કે એ લોકો જે કામ કરતા હતા એ કામ તો હવે મશીન્સ કરશે, તો હવે આ લેબર્સનું શું થવું જોઈએ. તો આ ટાઈપની સિચ્યુએશન્સ હોય છે જેની અંદર ડિફરન્ટ સ્ટેક હોલ્ડર્સના ઓપિનિયનના કારણે આવી સિચ્યુએશન્સ ક્રિએટ થતી હોય છે. તેમાં શું લખી છે જુઓ, સચ સિચ્યુએશન્સ અકર વેરી ઓફન ઇન ઇન્ડસ્ટ્રીઝમાં આવું ઘણું થતું હોય છે. This type of situation calls for a solution with a human face. For example, the managers can ensure that displaced employee from one division can be trained suitably to enable them to be absorbed in the company's other division. તો આવા ટાઈમે એથિકલ ડિસિઝન કોને કહેવાશે કે ભાઈ જે એમ્પ્લોયને તમારે નીકાળવા પડે છે એ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટમાંથી, જે ડિપાર્ટમેન્ટમાં તમે ટેકનોલોજીનો યુઝ કરો છો, એ એમ્પ્લોયને પછી તમે કોઈ બીજા ડિવિઝનમાં લઈ જાઓ અને ત્યાં એમને સરખી એવી ટ્રેનિંગ આપીને
ત્યાં એમને કામ કરવા માટે રાખો. એટલે એનાથી તમારું જે પર્પસ હતું કે ભાઈ તમે મશીન્સ લાવવા માંગો છો એ પણ થઈ જશે અને ટેકનોલોજી તમારું કામ કરશે, અને સાથે સાથે જે તમારા જૂના લેબર્સ હતા એમને તમે નવી ટ્રેનિંગ આપીને નવા કામ માટે કોઈ બીજા ડિપાર્ટમેન્ટમાં મોકલી શકો છો. તો આ એક એથિકલ ડિસિઝન થયું જે મેનેજરને લેવું જોઈએ, જે મેનેજર્સને યુઝ્યુઅલી આ બધી વસ્તુઓ સાથે ટેકલ કરવું પડતું હોય છે. તો ધીસ ટાઈપ ઓફ સિચ્યુએશન ઇઝ નોટ એન ઇઝી જોબ, સો એથિસિસ્ટ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ ઓફર અ પ્રોપર સોલ્યુશન ટુ ધીસ કોન્ફ્લિક્ટિંગ સિચ્યુએશન. એટલે આવી સિચ્યુએશન્સમાં એથિકલ ડિસિઝન લેવું ઘણી વખતે ડિફિકલ્ટ થતું હોય છે, પણ આપણે સરખી રીતે સમજી વિચારીને ડિસિઝન લેવો જોઈએ, રાઈટ. નેક્સ્ટ છે ભાઈ, આની અંદર કન્ટિન્યુ શું કહેવા માંગે છે જુઓ. બેરી પ્રપોઝ ધ ફોલોઈંગ ડિસિઝન મેકિંગ રૂલ્સ રિગાર્ડિંગ કેસીસ ઓફ કન્ફ્લિક્ટ એન્ડ મિક્સ્ડ ઇફેક્ટ્સ. એટલે બેરી નામનો જે વ્યક્તિ છે એને અમુક રૂલ્સ આપે છે આવી સિચ્યુએશનમાં આપણે શું કરવું જોઈએ એના માટે. તો શું કહે છે જુઓ, ચૂઝ મોર ઇમ્પોર્ટન્ટ ઓબ્લિગેશન બિટવીન ટુ ઓર મોર ઓબ્લિગેશન્સ. બરાબર, એટલે તમારા પાસે જ્યારે આવી ઘણી બધી ફરજો હોય, ઘણા બધા આવા તમારા પાસે ઓપ્શન્સ હોય, તો એની અંદરથી જે સૌથી ઇમ્પોર્ટન્ટ ઓબ્લિગેશન હોય એને સૌથી પહેલાં ચૂઝ કરો. પછી choose an action of higher ideal when two or more ideals conflict or when ideal conflicts with obligations. એટલે કે ભાઈ આવી જ્યારે આદર્શોની વાત થતી હોય, આઈડિયલ એટલે કે ભાઈ આદર્શ, તો હંમેશા હાયર આઈડિયલ વાળી જે વસ્તુ હોય એને આપણે ચૂઝ કરવી જોઈએ. પછી choose the action that produces greater good or the lesser harm when the effect are mixed. એટલે ભાઈ હંમેશા એ તો આપણે પહેલા જ વાત કરી કે જે ડિસિઝનમાં, જે એક્શનમાં ગ્રેટર ગુડ હોય એવું જ ડિસિઝન આપણે લેવું જોઈએ અને લેસર હાર્મ હોય એવું જ ડિસિઝન આપણે લેવું જોઈએ, રાઈટ. તો આ વસ્તુ થઈ ગઈ એથિકલ ડિસિઝન મેકિંગ વિથ ક્રોસ હોલ્ડર, કન્ફ્લિક્ટ્સ એન્ડ કોમ્પિટિશન. આ 3 રૂલ્સ તમારે ખાસ કરીને તમારી એક્ઝામમાં લખીને આવવાના છે. અને ઉપરનું જે એક્ઝામ્પલ મેં તમને કીધું મેનેજર વાળું, કે કંપનીમાં આવી જે સિચ્યુએશન્સ ક્રિએટ થતી હોય છે એ પણ તમે લખીને આવી શકો છો. ઓકે, નેક્સ્ટ ઇઝ કોહેલબર્ગ્સ મોડેલ ઓફ કોગ્નિટિવ મોરલ ડેવલપમેન્ટ. આ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. બરાબર, તો અહીંયા શું લખ્યું છે જુઓ, કોહેલબર્ગ્સ મોડેલ ઓફ કોગ્નિટિવ. કોગ્નિટિવ એટલે કે જ્ઞાનાત્મક થાય. કોગ્નિટિવનું મિનિંગ શું થાય? જ્ઞાનાત્મક મોરલ ડેવલપમેન્ટ. તો અહીંયા જુઓ ધ્યાનથી, એક એક્ઝામ્પલ આપેલું છે, આપણે જોઈએ શું એક્ઝામ્પલ. એના પહેલા અહીંયા કંઈક વસ્તુ મેન્શન કરી છે, આપણે જોઈએ. હાઉ ડુ પીપલ ડેવલપ મોરાલિટી? લોકો મોરાલિટી કેવી રીતે ડેવલપ કરશે? ધીસ ક્વેશ્ચન હેઝ ફેસિનેટેડ પેરેન્ટ્સ, રિલિજિયસ લીડર્સ એન્ડ ફિલોસોફર્સ ફોર એજીસ. આ જે પ્રશ્ન છે એ પેરેન્ટ્સ લઈ લો કે પછી રિલિજિયસ લીડર્સ લઈ લો, ફિલોસોફર્સ લઈ લો, દરેક વ્યક્તિ આનો જે ક્વેશ્ચન છે એ આ ક્વેશ્ચનનો આન્સર શોધવા માંગે છે કે ભાઈ મોરાલિટી એક્ઝેક્ટલી ડેવલપ કેવી રીતે થશે. આ એક ફેસિનેટેડ સબ્જેક્ટ છે, રાઈટ. બટ મોરલ ડેવલપમેન્ટ હેઝ ઓલ્સો બીન અ હોટ બટન ઇશ્યુ ઇન સાયકોલોજી એન્ડ એજ્યુકેશન. પણ સાયકોલોજી અને એજ્યુકેશનમાં પણ મોરલ ડેવલપમેન્ટ એક ખૂબ મોટો વિષય છે. કેવી રીતે એ આપણે જોઈશું. ડુ પેરેન્ટલ ઓર સોસાયટલ ઇન્ફ્લુએન્સીસ પ્લે અ ગ્રેટર રોલ ઇન મોરલ ડેવલપમેન્ટ? શું આપણા માતા પિતા અને સોસાયટીનો રોલ હોય છે મોરલ ડેવલપમેન્ટમાં? ડુ ઓલ કિડ્સ ડેવલપ મોરાલિટી ઇન સિમિલર વેઝ? શું બધા વિદ્યાર્થીઓ, મતલબ જેટલા પણ કિડ્સ હોય છે, બાળકો હોય છે, એ આ જ રીતે મોરાલિટી ડેવલપ કરે છે? One of the best known theories exploring some of these basic questions was developed by psychologist Lawrence Kohlberg. અને આ જ વસ્તુને જોવા માટે જે એક સાયકોલોજિસ્ટ છે જેમનું નામ છે લોરેન્સ કોહેલબર્ગે, એમની એક થિયરી નીકાળી હતી. એ થિયરી આપણે જોવાના છીએ, રાઈટ. His work modified and expanded upon Jean Piaget's previous work. એટલે કે જીન પિગેટનું જે વર્ક હતું એમાં જ એમને એક્સટેન્શન કર્યું હતું અને પછી આ રિઝનિંગ ડેવલપ કરી હતી. ઓકે, એટલે પિગેટનું આ બધું આપેલું છે એ આપણે અહીંયા જોવાની જરૂર નથી. આપણે સીધું જે કોહેલબર્ગનું જે આપણી થિયરી છે એના પર ફોકસ કરીશું, જેનું નામ આપ્યું છે એને ધ હિન્સ ડિલેમા. ઓકે, તો આ કોહેલબર્ગે જે આ થિયરી ડેવલપ કરી છે એ થિયરીનું નામ છે હિન્સ. ઓકે, હિન્સ નામ કેમ રાખ્યું છે એ પણ તમને હાલ ખબર પડી જશે. તો કોહેલબર્ગ based on his theory on a series of moral dilemmas presented to his subjects. Okay, participants were also interviewed to determine the reasoning behind their judgments of each scenario. ઓકે, તો એક રીતેનું એક એક્સપેરિમેન્ટ એમને કન્ડક્ટ કર્યું, એની અંદર પાર્ટિસિપન્ટ્સને બોલાવ્યા અને આ એક્ઝામ્પલ આપ્યું છે. એની અંદર શું આપ્યું છે જુઓ, હિન્સ સ્ટીલ્સ ધ ડ્રગ. તો આ જે હિન્સ છે એક ભાઈનું નામ છે, એ એક્ઝામ્પલની આપણે વાત કરીશું. અને આ જે આખું ડિલેમા છે એનું નામ શું આપ્યું છે ભાઈ? હિન્સ સ્ટીલ્સ ધ ડ્રગ. In this scenario, a woman has cancer and her doctors believe only one drug might save her. તો આ કે સિનેરિયો શું કહેવા માંગે છે? આ તમારી એક્ઝામમાં પણ લખીને આવવાની છે વસ્તુ. આ શું કહેવા માંગે છે કે ભાઈ કે એક વુમેન હોય છે, એને શું હોય છે ભાઈ? કેન્સર હોય છે. એન્ડ હર ડોક્ટર્સ બિલીવ ઓનલી વન ડ્રગ માઇટ સેવ હર. અને એક જ એવી ડ્રગ છે જેને બચાવી શકે છે, રાઈટ. This drug had been discovered by a local pharmacist and he was able to make it for $200 per dose and sell it for $2,000 per dose. એટલે આ ફાર્માસિસ્ટ જે છે એને $200 દવા મળી હતી, પણ એ કેટલામાં વેચે છે ભાઈ? $2,000 વેચે છે. તો આ એક જ ફાર્માસિસ્ટ પાસે મળે છે અને આ જે મેડિસિન છે એ એને પોતે તો $200 મળી હતી, પણ એ $2,000 એ ડોઝને વેચે છે. ઓકે,
ધ વુમેન્સ હસબન્ડ જેનું નામ છે હિન્સ could only raise $1,000 to buy the drug. એટલે હિન્સના પાસે તો ખાલી $1,000 જ છે. He tried to negotiate with the pharmacist for a lower price or to be extended credit to pay for it over time. તો હિન્સે ફાર્માસિસ્ટને કીધું કે ભાઈ અત્યારે હું તમને $1,000 આપું કાં તો પછી થોડા ઓછા પૈસા મારા પાસેથી લઈ લો અને જે બાકીના પૈસા હશે હું તમને સમય સાથે આપી દઈશ, રાઈટ? બટ ધ ફાર્માસિસ્ટ રિફ્યુઝ ટુ સેલ ઇટ ફોર એની લેસ ઓર ટુ એક્સેપ્ટ પાર્શિયલ પેમેન્ટ્સ. પણ ફાર્માસિસ્ટે ના પાડી દીધી કે ના ભાઈ તમારે $2,000 આપવા જ પડશે તો જ હું તમને આ ડ્રગ આપીશ. હવે આ ડ્રગ વગર જે છે એ હિન્સની વાઇફ જે છે એ કેન્સરથી બચી શકે તેમ નથી, રાઈટ? તો રિબફ્ડ હિન્સ ઇન્સ્ટેડ બ્રોક ઇન્ટુ ધ ફાર્મસી એન્ડ સ્ટોલ ધ ડ્રગ ટુ સેવ હિઝ વાઇફ. એટલે હિન્સે શું કર્યું ભાઈ, કેમ કે પેલા ફાર્માસિસ્ટે તો ના પાડી દીધી દવા આપવાની, તો હિન્સે પછી જે એની ફાર્મસી છે એમાં રાત્રે જઈને ચોરી કરી લીધી અને એ ડ્રગ ત્યાંથી એને ફાર્મસીમાંથી ચોરી કરી, રાઈટ? હવે કોહેલબર્ગ શું કહે છે જુઓ. કોહેલબર્ગ આસ્ક્ડ શુડ ધ હસબન્ડ હેવ ડન ધેટ. શું હિન્સને ખરેખર એવું કરવું જોઈએ હતું? શું ખરેખર એને ચોરી કરવી જોઈએ હતી? કેમ કે જો એ ચોરી ના કરત તો પછી એની વાઇફ જે છે એ કેન્સરથી બચી શકતી નથી, રાઈટ? તો શું એ જે વસ્તુ એને કરી એ સાચી કરી કે ખોટી કરી? કેમ કે હવે જો એને ચોરી કરી તો એને જેલ પણ થઈ શકે છે, એને એથિકલ પ્રિન્સિપલ્સને વાયોલેટ કર્યા છે કેમ કે એને ચોરી કરી છે. એ જ જગ્યાએ તમે જોવા જાઓ તે ફાર્માસિસ્ટ જે છે એ $2,000 દવા વેચતો હતો, તો એ પણ એથિકલ ડિસિઝન ના કહેવાય એનું, એ પણ એથિકલ પ્રિન્સિપલ્સને વાયોલેટ કરે છે. તો આ દરેક વસ્તુ છે, ઘણા બધા પ્રશ્નો છે, પણ એ પ્રશ્નોના જવાબ આપણે નથી જાણવા માંગતા. કોહેલબર્ગનું મેઇન ઇન્ટેન્શન શું હતું એ આપણે જોઈશું. Kohlberg was not interested so much in the answer to whether Hinz was wrong or right, but in the reasoning for each participant's decision. તો કોહેલબર્ગનો તો મેઇન ગોલ શું હતો કે ભાઈ હવે પાર્ટિસિપન્ટ્સ આ ડિસિઝન ઉપર શું ઓપિનિયન આપશે, એના બેસિસ ઉપર એ પાર્ટિસિપન્ટ્સના મોરલ ડેવલપમેન્ટને જજ કરવા માંગતા હતા, રાઈટ? He then classified their reasoning into the stages of his theory of moral development. એના પછી એમની જે થિયરી છે મોરલ ડેવલપમેન્ટની એમને અલગ અલગ સ્ટેજીસ બનાવ્યા, ઓકે? એ આપણે જોઈશું. સૌથી પહેલો જે લેવલ છે એ છે પ્રી કન્વેન્શનલ મોરાલિટી. પ્રી કન્વેન્શનલ મોરાલિટી કેવા લોકોની અંદર હોય ભાઈ? જે બાળકો હોય 3 થી 7 વર્ષની એજના, એવા બાળકોના અંદર તમને પ્રી કન્વેન્શનલ મોરાલિટી જોવા મળે છે. એમાં કેવા કેવા લક્ષણો હોય છે આપણે જોઈએ. The earlier stage of moral development, obedience and punishment are especially common in young children. આ વસ્તુ યંગ ચિલ્ડ્રનમાં ખૂબ જ કોમન હોય છે. But adults are also capable of expressing this type of reasoning. પણ એડલ્ટ્સમાં પણ આ ટાઈપની રીઝનિંગ જોવા મળતી હોય છે અમુક એડલ્ટ્સની અંદર, રાઈટ? તો આમાં જે બાળક હોય, જે એક ચાઇલ્ડ હોય, એ બે રીતે વિચારે છે ભાઈ, રિવોર્ડ એન્ડ પનિશમેન્ટ, ઓબિડિયન્સ એન્ડ પનિશમેન્ટ, આ બે વસ્તુ પર એનું કામ ચાલતું હોય છે. શું કહેવા માંગે છે જુઓ આગળ. એટ ધીસ સ્ટેજ કોહેલબર્ગ સેઝ પીપલ સી રૂલ્સ એઝ ફિક્સ્ડ એન્ડ એબ્સોલ્યુટ. આ સ્ટેજ ઉપર જે લોકો હોય એ રૂલ્સને ફિક્સ્ડ જોવે અને એબ્સોલ્યુટ રીતે જોવે કે ભાઈ રૂલ એ રૂલ, રાઈટ? ઓબેઇંગ ધ રૂલ્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ બીકોઝ ઇટ ઇઝ અ મીન્સ ટુ અવોઇડ પનિશમેન્ટ. એટલે એક નાનું બાળક કેવી રીતે વિચારે ભાઈ કે રૂલ્સ ફોલો કરવા પડશે નહીં તો પનિશમેન્ટ મળશે, એ દરેક વસ્તુ એ રીતે વિચારે, એ એનાથી વધારે ના વિચારી શકે. At the individualism and exchange stage of moral development, children account for individual points of view and judge actions based on how they serve individual needs. એટલે જે નાનું બાળક હોય એક ઇન્ડિવિજ્યુઅલ નીડ તરીકે જોવે, એ પોતાનું જોવે કે ભાઈ મારા માટે કયો ડિસિઝન સાચો રહેશે અથવા તો ખોટો રહેશે, એ બીજા કોઈનું વિચારે નહીં, ઓકે? In the Hill's dilemma, children argued that the best course of action was the choice that best served Hin's needs. એના લીધે જે ચિલ્ડ્રન હતા એમને જવાબ પણ એવો આપ્યો કે ભાઈ હિન્સના માટે જે સારું હોય એ એને કરવું જોઈએ, બરાબર? હિન્સના માટે જે સારું હોય એ એને કરવું જોઈએ, બીજા કોઈના વિશે એને વિચારવું જોઈએ નહીં. Reciprocity is possible at this point in moral development, but only if it serves one's own interest. એટલે બાળકોની બુદ્ધિ આવી જોઈએ કે ભાઈ પોતાનું કામ થતું હોય એ જ એ લોકો જોશે. તો આ કયો સ્ટેજ થઈ ગયો ભાઈ? પ્રી કન્વેન્શનલ મોરાલિટી. અને આ બાળકો સિવાય ઘણા એડલ્ટમાં પણ જોવા મળતું હોય છે, બરાબર? નેક્સ્ટ સ્ટેજ છે ભાઈ કન્વેન્શનલ મોરાલિટી. તો આ કન્વેન્શનલ મોરાલિટી જે છે આમાં જે ડિસિઝન આવવું જોઈએ એ બેસિકલી કેવા લોકો પાસેથી એક્સપેક્ટ કરી શકાય? તો એવા લોકો પાસેથી કે જેમની એજ ગ્રુપ હોય 8 વર્ષથી 13 વર્ષ વચ્ચેની, ઓકે? એ એજ ગ્રુપના જે લોકો હશે એમનો ડિસિઝન આ રીતેનો હશે. શું કહેવા માંગે છે જુઓ. ઓફન રિફર ટુ એઝ ધ ગુડ બોય ગુડ ગર્લ ઓરિએન્ટેશન. ગુડ બોય ગુડ ગર્લ ઓરિએન્ટેશન કહેવાય, જે બીજા લોકો સામે હંમેશા સારું દેખાવાનો પ્રયત્ન કરશે. તો ધ સ્ટેજ ઓફ ધ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ ઓફ મોરલ ડેવલપમેન્ટ ઇઝ ફોકસ્ડ ઓન લિવિંગ અપ ટુ સોશિયલ એક્સપેક્ટેશન્સ. આમાં તમે સોશિયલ એક્સપેક્ટેશન્સના હિસાબથી ખરા ઉતરવાનું ટ્રાય કરશો, બરાબર? કે ભાઈ એવો ડિસિઝન તમે બોલશો કે જે લોકોને સાંભળવાથી સારો લાગે કે ના ભાઈ સારું કર્યું એમ. આમાં તમે હંમેશા પોતાની ઇમેજ કેવી બતાવવા માંગશો ભાઈ? ગુડ બોય ગુડ ગર્લ જેવી, રાઈટ?
There is an emphasis on conformity, being nice and consideration of how choices influence relationships. એટલે કે ભાઈ તમે being nice એટલે કે સારા દેખાવાનો પ્રયત્ન કરશો. This stage is focused on maintaining social order. એટલે હંમેશા તમે એવું કરશો જે social order ને maintain કરતું હોય. At this stage of moral development, people begin to consider society as a whole when making judgments. એટલે આ કેસમાં તમે સોસાયટીનું વિચારીને જજમેન્ટ લેશો. એટલે એવું વિચારશો કે ભાઈ ચોરી કરશે તો ભાઈ જેલ થઈ શકે છે, તો આ તો સોસાયટીના નિયમોના વિરુદ્ધ થઈ ગયું. તો આ કેસમાં આ દરેક વસ્તુ જે છે એ કન્સિડર કરવામાં આવશે. ઓકે, તો ચોરી કરવી એવું વિચારશે કે ભાઈ ચોરી કરવી તો ખોટી વાત છે, કેમ કે સોશિયલ લો ઓર્ડરના હિસાબથી જોવા જઈએ તો એ વસ્તુ ખોટી પડે, રાઈટ. તો એ ગુડ બાય ગુડ ગર્લ વાળી ઇમેજ થઈ. The focus is on maintaining law and order. કે ભાઈ લો અને ઓર્ડરને મેન્ટેન કરો by following the rules, doing one's duty and respecting authority. કે ભાઈ ઓથોરિટીનું પાલન કરો, રાઈટ. તો આ તમારો કયો સ્ટેજ થઈ ગયો? કન્વેન્શનલ મોરાલિટીનો સ્ટેજ થઈ ગયો. નેક્સ્ટ આવે છે ભાઈ પોસ્ટ કન્વેન્શનલ. તો પોસ્ટ કન્વેન્શનલ જે છે એ અડલ્ટહુડ વાળા લોકોની અંદર જોવા મળે. એટલે કે જે 13+ જે એજના લોકો આવે જેટલા પણ, એ બધા આ સ્ટેજની અંદર આવશે. The ideas of a social contract and individual rights cause people in the next stage to begin to account for their different values, opinions and beliefs of other people. હવે આની અંદર કેવું છે કે પર્સનલ એથિક્સ ઉપર ડિસિઝન લેવાશે. જે તમારું કન્વેન્શનલ મોરાલિટી હતું એમાં એક્સટર્નલ એથિક્સ આવતા હતા, આમાં પર્સનલ એથિક્સ આવશે. રૂલ્સ ઓફ લો આર ઇમ્પોર્ટન્ટ ફોર મેન્ટેનિંગ અ સોસાયટી. આ એવું તો સમજે જ છે કે ભાઈ હા રૂલ્સ ઇમ્પોર્ટન્ટ છે, નો ડાઉટ, બટ મેમ્બર્સ ઓફ ધ સોસાયટી શુડ એગ્રી અપોન ધીસ સ્ટેન્ડર્ડ્સ. પણ અમુક સ્ટેન્ડર્ડ્સ પણ હોવા જોઈએ. Kohlberg's final level of moral reasoning is based on universal ethical principles. કઈ વસ્તુ પર ડિપેન્ડ કરશે ભૈયા? આ વસ્તુ તમારે ખાસ લખવાની. યુનિવર્સલ એથિકલ પ્રિન્સિપલ્સ એન્ડ એબ્સ્ટ્રેક્ટ રિઝનિંગ કરવી પડે આની અંદર. At this stage, people follow these internalized principles of justice even if they conflict with laws and rules. એટલે આવા કેસમાં તમારે બધું જોવું પડે કે ભાઈ એની વાઈફને કેન્સર હતું, એના પાસે કોઈ ઓપ્શન નહોતો, એટલે આવા કેસમાં એને મજબૂર થઈને ચોરી કરી, રાઈટ. તો આ કેસમાં તમે લો એન્ડ ઓર્ડરને તો ભાઈ જુઓ જ છો, પણ સાથે સાથે તમે એ પણ જોશો કે ભાઈ તમારા પર્સનલ એથિક્સ પ્રમાણે જોવા જઈએ તો એ ડિસિઝન એના માટે લેવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતો, નહીં તો એની વાઈફની ડેથ થઈ શકતી હતી. તો એવા કેસમાં જો લો અને રૂલ્સનો વિરુદ્ધ થતું હોય, એટલે કે કોન્ફ્લિક્ટ થતું હોય, તો પણ આ ટાઈપના ડિસિઝન લેવા જોઈએ. તો તમે અમુક ટાઈમે એમાં એગ્રી કરશો કે ના ભાઈ આ વસ્તુ એને જે કરી એ સાચી કરી, રાઈટ. તો ધીસ વોઝ ઓલ અબાઉટ ધી પોસ્ટ કન્વેન્શનલ મોરાલિટી. ઓકે, હવે આ કોહેલબર્ગ્સ મોડેલ ફિનિશ થઈ ગયું છે. નેક્સ્ટ છે ભાઈ ઇન્ફ્લુએન્સીસ ઓન એથિકલ ડિસિઝન મેકિંગ. ઓકે, એથિકલ ડિસિઝન મેકિંગ ઉપર કઈ કઈ વસ્તુઓના ઇન્ફ્લુએન્સીસ હોય છે, એટલે કે પ્રભાવ હોય છે, એ આપણે જોઈશું, રાઈટ. તો ફોલોઈંગ ફેક્ટર્સ ઇન્ફ્લુએન્સ ઓન એથિકલ ડિસિઝન મેકિંગ. એથિકલ ડિસિઝન મેકિંગ ઉપર કઈ કઈ વસ્તુઓની અસર પડતી હોય છે, એ છે આપણા પર્સનલ ફેક્ટર્સ, પછી ઇન્ટરપર્સનલ ફેક્ટર્સ, પછી સ્મોલ ગ્રુપ ફેક્ટર અને લાસ્ટમાં આવશે ઓર્ગેનાઇઝેશનલ ફેક્ટર. તો આપણે એક પછી એક દરેકને જોઈએ. સૌથી પહેલા આવે છે ભાઈ પર્સનલ ફેક્ટર્સ. તો પર્સનલ ફેક્ટર્સમાં શું આવશે? પર્સન સ્ટેટ ઓફ માઇન્ડ while taking decision will affect most to that decision. સિમ્પલ વાત છે. પર્સનલ ફેક્ટર્સ એટલે કે તમારા પોતાનું સ્ટેટ ઓફ માઇન્ડ, બરાબર. ઓલ પર્સન્સ પર્સનલ બિલીફ અબાઉટ ગુડ ઓર બેડ વિલ અફેક્ટ એથિકલ ડિસિઝન મેકિંગ. દરેક વ્યક્તિની જે માનસિકતા હોય, બરાબર, કે ભાઈ સાચા ખોટાની, એ અલગ અલગ હોય અને એ વસ્તુ એમના એથિકલ ડિસિઝનને પણ અફેક્ટ કરે. પ્રેશર ઓન અ પર્સન ફ્રોમ ઓર્ગેનાઇઝેશન ટુ અચીવ સમથિંગ વિલ ઓલ્સો અફેક્ટ એથિકલ ડિસિઝન મેકિંગ. અને ઘણી વખતે જે ઓર્ગેનાઇઝેશનનું પ્રેશર હોય છે એના કારણે પણ જે પર્સનનું ડિસિઝન હોય છે એ ચેન્જ થઈ શકે છે, રાઈટ. તો આ થઈ ગયા તમારા પર્સનલ ફેક્ટર્સ. નેક્સ્ટ છે ઇન્ટરપર્સનલ ફેક્ટર્સ. તો હવે આપણે જોઈએ કે ભાઈ ઇન્ટરપર્સનલ ફેક્ટર્સમાં શું આવશે. The relationship between two people in organization also affects ethical decision making. બરાબર. પહેલામાં શું હતું? એક સિંગલ પર્સનના માઇન્ડસેટની વાત થતી હતી પર્સનલ ફેક્ટર્સમાં. ઇન્ટરનલ પર્સનલમાં શું હશે ભાઈ? ટુ પીપલ ઇન ઓર્ગેનાઇઝેશન. બે લોકો જે ઓર્ગેનાઇઝેશન હોય એના રિલેશનશિપના કારણે પણ તમારું જે એથિકલ ડિસિઝન મેકિંગ હોય એના ઉપર અફેક્ટ થતું હોય. કેવી રીતે? For example, superior subordinate relationships in a workplace influence who says what to whom with that effect. સાચી વાત છે. જે કોઈ સુપિરિયર હોય અને સબઓર્ડિનેટ હોય તો એમની રિલેશનશિપ ઉપરથી પણ તમારા ડિસિઝન ઉપર ઇમ્પેક્ટ પડશે. Regardless of status differences, the level of trust between two individuals affects communication. કે ભાઈ ટ્રસ્ટ કેટલું છે એના ઉપરથી, ભલે પછી સ્ટેટસ ગમે તે હોય, ભલે કોઈ પણ બોસ હોય, કોઈ પણ એમ્પ્લોય હોય, પણ એમના લેવલ ઓફ ટ્રસ્ટ ઉપરથી નક્કી થશે કે કેટલું ઇફેક્ટિવલી કોમ્યુનિકેશન થાય છે અને પછી એના બેસિસ ઉપર ડિસિઝન લેવાય છે. With greater trust, colleagues are more likely to make ethical decisions. જેટલો વધારે ટ્રસ્ટ હશે, કલીગ્સ જે હશે એટલે કે જે ભાઈ એમ્પ્લોય હશે એ વધારે સારું એથિકલ ડિસિઝન લઈ શકશે, રાઈટ. વિધાઉટ ટ્રસ્ટ ઇટ ઇઝ મોર ડિફિકલ્ટ ટુ મેક ઇનોવેટિવ એથિકલ ડિસિઝન્સ. જો ટ્રસ્ટ નહીં હોય, તમે એઝ અ બોસ તમારા એમ્પ્લોય ઉપર ટ્રસ્ટ નહીં કરો, તો એ જે સબઓર્ડિનેટ રિલેશનશિપ થઈ તમારી સુપિરિયર સબઓર્ડિનેટની રિલેશનશિપ, એ એટલી બધી ઇફેક્ટિવ ના કહેવાય. અને એ કેસમાં તમારા ઇન્ટરપર્સનલ ફેક્ટર્સ જે છે એ વીક કહેવાય અને એના કારણે જે તમારા એમ્પ્લોય છે, જે કલીગ્સ છે, એ એથિકલ ડિસિઝન
લઈ શકે નહીં. ઓકે, તો આ થઈ ગયા તમારા ઇન્ટરપર્સનલ ફેક્ટર્સ. નેક્સ્ટ છે ભાઈ સ્મોલ ગ્રુપ ફેક્ટર્સ. તો એ શું કહેવા માંગે છે જુઓ, પિયર પ્રેશર ઇઝ વેરી એપેરન્ટ ઇન સ્મોલ ગ્રુપ મીટિંગ્સ. બરાબર, પિયર પ્રેશર જે હોય છે કે ભાઈ તમારે આ કામ આ રીતે જ કરવાનું, આ રીતેનું જે પ્રેશર હોય એ સ્મોલ ગ્રુપ મીટિંગ્સમાં ઘણું જોવા મળતું હોય છે. સમટાઇમ્સ પિયર પ્રેશર કેન બી પોઝિટિવ, ઘણી વખતે આ પોઝિટિવ પણ હોઈ શકે છે, વિચ એન્કરેજિંગ રીઝન એન્ડ ફેરનેસ, કે ભાઈ એ તમારા અંદર પોઝિટિવિટી બિલ્ડઅપ કરશે. એટ અધર ટાઈમ સ્પેશિયલી વેન અ ગ્રુપ ઇઝ ટાયર્ડ એન્ડ રનિંગ આઉટ ઓફ ટાઈમ, પિયર પ્રેશર ઓપરેટ્સ અગેન્સ્ટ ક્રિએટિવ એથિકલ કન્સિડરેશન. રાઈટ, તો પિયર પ્રેશર શું છે કે ભાઈ આ કામ આપણે આ ડેડલાઇન સુધીમાં કરવાનું છે, આ કામ આપણે આ રીતે કરવાનું છે, તો એ જ્યારે તમારા હાયર ઓથોરિટીઝ તમને કહે તો એક જાતનું પિયર પ્રેશર થયું. તો પિયર પ્રેશર એક રીતે જોવા જઈએ તો મોટિવેટિંગ થઈ શકે છે, પોઝિટિવ થઈ શકે છે, એન્કરેજિંગ થઈ શકે છે, ભાઈ તમને તમારું સાહસ વધારવામાં હેલ્પ કરશે. બરાબર, પણ અમુક ટાઈમે જો આ વસ્તુ બહુ વધારે વધી જાય તો એના કારણે તમે શું થઈ જશો ભાઈ, થાકી જશો અને રનિંગ આઉટ ઓફ ટાઈમના કારણે તમે સરખી રીતે ઇફેક્ટિવલી કામ કરી શકશો નહીં. તો પિયર પ્રેશર ઓપરેટ્સ અગેન્સ્ટ ક્રિએટિવ એથિકલ કન્સિડરેશન ઇન ધેટ કેસ. એ કેસમાં તમારી ક્રિએટિવિટીના વિરુદ્ધ આ વસ્તુ કામ કરશે. ઓકે, ઇફેક્ટિવ ગ્રુપ લીડર લર્ન્સ ટુ બી અલર્ટ ટુ ધીસ ટેન્ડન્સીઝ એન્ડ અવોઇડ ગ્રુપ થિંક. એટલે ઇફેક્ટિવ ગ્રુપ લીડરનું કામ શું હોય છે કે ભાઈ પરિસ્થિતિને સમજી વિચારીને આપણે એમ્પ્લોય સાથે ડિસ્કસ કરીએ અને કામને આગળ વધારીએ. અનએથિકલ લીડર્સ નો હાઉ ટુ મેનિપ્યુલેટ ગ્રુપ થિંક ટુ ધેર એડવાન્ટેજ. અને જે અનએથિકલ લીડર્સ હોય એ પછી આ વસ્તુનો ખોટો ફાયદો ઉપાડીને મેનિપ્યુલેશન કરતા હોય. રાઈટ, તો આ થઈ ગયું તમારું સ્મોલ ગ્રુપ ફેક્ટર્સ. નેક્સ્ટ છે ભાઈ ઓર્ગેનાઇઝેશનલ ફેક્ટર્સ. તો લેટ્સ ટેક અ લુક એટ ધેટ. ઓર્ગેનાઇઝેશનલ ફેક્ટર અફેક્ટ્સ ધ ક્વોન્ટિટી એન્ડ ક્વોલિટી ઓફ એથિકલ ડિસિઝન્સ. હવે ઓર્ગેનાઇઝેશનલ ફેક્ટર્સ જે છે એ શું કરશે ભાઈ, તમારું જે એથિકલ ડિસિઝન છે એની ક્વોન્ટિટી એઝ વેલ એઝ ક્વોલિટી ઉપર અફેક્ટ કરશે. કેવી રીતે, તો જુઓ, ધ સાઇઝ ઓફ એન ઓર્ગેનાઇઝેશન મેક્સ અ ડિફરન્સ ઇન અ નંબર ઓફ વેઝ. કે ભાઈ ઓર્ગેનાઇઝેશન મોટી છે કે પછી નાની છે એનાથી પણ તમારા ડિસિઝન્સ ઉપર અફેક્ટ પડશે. Ethical issues in a firm with the 3 employees are not the same as they would be if those same 3 individuals were part of an organization with 30,000 employees. એટલે કે ભાઈ 3 એમ્પ્લોયની ઓર્ગેનાઇઝેશન અને 30,000 એમ્પ્લોયની ઓર્ગેનાઇઝેશન, આ બંનેમાં ઘણા ફરક છે અને એના સાથે સાથે એમના એથિકલ ઇશ્યુઝ જે ઇન્વોલ્વડ હોય એમાં પણ ફરક હોય. રાઈટ, not only would the ethical problems be different, solutions to these problems would be different. એટલે કે ખાલી એથિકલ પ્રોબ્લેમ ડિફરન્ટ નહીં હોય પણ એના જે સોલ્યુશન્સ હશે એ પણ ડિફરન્ટ હશે. એટલે અલગ અલગ પ્રકારની જે ઓર્ગેનાઇઝેશન હોય, અલગ અલગ પ્રકારની ઓર્ગેનાઇઝેશન સાઇઝ હોય એના પ્રમાણે જે તમારા એથિકલ ઇશ્યુઝ હોય અને એથિકલ ઇશ્યુઝના જે સોલ્યુશન્સ હોય એ પણ ડિફરન્ટ હોય. લાર્જર સાઇઝ રિક્વાયર્સ અ ડિફરન્ટ સેટ ઓફ સ્કિલ કમ્પેર ટુ સ્મોલ સાઇઝ ઓર્ગેનાઇઝેશન. એટલે કે લાર્જર સાઇઝ ઓર્ગેનાઇઝેશનની અંદર અલગ સ્કિલ સેટ વાપરવું પડે અને સ્મોલ સાઇઝ ઓર્ગેનાઇઝેશનની અંદર અલગ રીતે કામ થતું હોય. તો ધીસ વોઝ અબાઉટ ધી ઓર્ગેનાઇઝેશનલ ફેક્ટર્સ. ઓકે, હવે નેક્સ્ટ થિયરી આપણી છે અને આ તમારી લાસ્ટ થિયરી છે આ ચેપ્ટરની, વિચ ઇઝ પર્સનલ વેલ્યુઝ એન્ડ એથિકલ ડિસિઝન મેકિંગ. એટલે કે એથિકલ ડિસિઝન મેકિંગમાં તમારી પર્સનલ વેલ્યુઝનો રોલ શું છે એ આપણે જોઈશું. રાઈટ, individuals use different moral philosophies depending on whether they make a personal decision or a work related decision. બરાબર, એટલે કે જે બી અલગ અલગ લોકો હોય એ અલગ અલગ પ્રકારની મોરલ ફિલોસોફીઝનો ઉપયોગ કરતા હોય કે પર્સનલ ડિસિઝન લેવા માટે અને વર્ક રિલેટેડ ડિસિઝન લેવા માટે. ઘણી વખતે એવું હોય છે કે ભાઈ પર્સન જે હોય છે, માણસ હોય છે, પર્સનલ ડિસિઝન જે લેતું હોય એની અંદર એ પોતાના વ્યક્તિગત જીવનમાં એથિક્સનું પાલન કરતું હોય છે, પણ જ્યારે વર્ક રિલેટેડ ડિસિઝન લેવાનું હોય ત્યારે એને ખાલી પોતાનું નથી વિચારવાનું પણ એની ઓર્ગેનાઇઝેશનનું પણ વિચારવાનું છે. તો એવા કેસમાં અમુક ટાઈમે એના જે ડિસિઝન્સ હોય છે એ એથિક્સનું પાલન કરતા હોતા નથી. રાઈટ, two things may explain this behavior. First, in the business arena, some goals and pressures for success differ from the goals and pressure in a person's life outside of work. એટલે કે ભાઈ વ્યક્તિનું જે પર્સનલ લાઈફ હોય અને જેનું બિઝનેસ એરેના એટલે કે બિઝનેસ લાઈફ હોય એની અંદર જે એના ગોલ્સ હોય છે એ અલગ અલગ હોય છે. રાઈટ, as a result, an employee might view a specific action as good in the business sector but unacceptable outside the work environment. એટલે એ જ હિસાબથી જો જોવા જઈએ તો એ જે સ્પેસિફિક એમ્પ્લોય હશે એના બિઝનેસ સેક્ટરમાં જો હશે તો એ પર્ટિક્યુલર એક્શનને સારી માનશે અને એ જ એક્શન જો એ એના આઉટસાઇડ એન્વાયરમેન્ટની તમે વાત કરશો એટલે કે એની પર્સનલ લાઈફની વાત કરશો તો એને એ ખરેખરમાં સાચું ગણશે નહીં. બટ બિઝનેસમાં પ્રોફિટ જનરેટ કરવાનું હોય એટલે અમુક ટાઈમે તમારે એવા ડિસિઝન પણ લેવા પડે જે તમે પર્સનલ લાઈફમાં મે બી જો તમારી પર્સનલ લાઈફ હોત તો તમે એ ડિસિઝન ના લોત. રાઈટ, some suggest business managers are morally different from other people. In a way, this is correct. In that business contains one variable that is absent from other situations, the profit motive. કેમ કે અહીંયા તમારે પ્રોફિટ મોટિવને લઈને ચાલવાનું હોય છે એટલે એમાં તમારું થોડું બિહેવિયર પણ તમારે ચેન્જ કરવું પડે. The comment,
ઇટ્સ નોટ પર્સનલ, ઇટ્સ જસ્ટ બિઝનેસ. આ તમે ઘણી વખત સાંભળ્યું છે કે ઇટ્સ નોટ પર્સનલ, ઇટ્સ જસ્ટ બિઝનેસ demonstrates the conflict between business people can experience when their personal values do not align with utilitarian or profit oriented decisions. એટલે આવા ટર્મ્સ એ લોકો યુઝ કરતા હોય છે જે બિઝનેસમાં હોય છે કે ભાઈ આ પર્સનલ નથી, આ ખાલી બિઝનેસ છે, જ્યારે એમને પોતે ખબર હોય છે કે આ જે ડિસિઝન એ લઈ રહ્યા છે એ ખરેખરમાં એમની પર્સનલ લાઈફના હિસાબથી જોવા જાય તો ખોટો છે, પણ બિઝનેસના માટે એમને લેવો પડે છે, રાઈટ. તો આ મેઇન ડિફરન્સ છે તમારી પર્સનલ વેલ્યુઝ અને જે તમારી બિઝનેસ વેલ્યુઝ હોય છે, એટલે કે બિઝનેસની અંદર જે તમારે ડિસિઝન લેવા પડતા હોય છે એમાં ઘણી વખતે કોન્ફ્લિક્ટ થતા આપણને જોવા મળે છે. ધ રિયાલિટી ઇઝ ઇફ ફર્મ્સ ડુ નોટ મેક અ પ્રોફિટ દે વિલ ફેલ. બરાબર છે, જો પ્રોફિટ નહીં કરે તો ફેલ થઈ જશે. હાઉએવર ધીસ ફેક્ટ શુડ નોટ બી અ જસ્ટિફિકેશન ફોર સિકિંગ એક્સેસિવ પ્રોફિટ્સ ઓર એક્ઝિક્યુટિવ પે ઇશ્યુઝ દેટ આર નાઉ બીંગ ક્વેશ્ચન બાય સ્ટેક હોલ્ડર્સ. એટલે કહેવા શું માંગે છે કે ભાઈ ઓર્ગેનાઇઝેશને પ્રોફિટ તો કરવું જ પડે છે, પણ એનો મતલબ એ નથી કે ભાઈ એક્સેસિવ પ્રોફિટ કમાવા માટે બરાબર તમે આવા ખોટા ડિસિઝન્સ લો. The second reason people change moral philosophies is the corporate culture where they work. એના કારણે એમને શું કરવું પડતું હોય છે ભાઈ એમની મોરલ ફિલોસોફીઝને ચેન્જ કરવી પડતી હોય છે. When children enter school, they learn certain rules such as raising their hands to speak or asking permission to use the restroom. So it is with a new employee, rules, personalities and precedents exert pressure on the employee to conform to the firm's culture. એટલે કે જેમ એક નાનું છોકરું સ્કૂલની અંદર જતું હોય અને ત્યાંના એને બધા જે રૂલ્સ હોય, જેમ કે હાથ ઉપર કરવો, જ્યારે કંઈક બોલવું હોય ત્યારે વોશરૂમમાં જવું એટલે પરમિશન માટે પૂછવું, તો એ બધી વસ્તુઓનું એને ફોલો કરવું પડતું હોય છે. એ જ રીતે જ્યારે કોઈ નવો એમ્પ્લોય કોઈ નવી ઓર્ગેનાઇઝેશનને જોઈન કરે છે ત્યારે ત્યાંના રૂલ્સ, પર્સનાલિટીઝ અને ત્યાંના જે બધા નિયમો હોય એનું એને પાલન કરવું પડતું હોય છે, ભલે પછી એ એના પર્સનલ વેલ્યુઝ સાથે ઘણી વખતે અલાઇન ના થતું હોય તો પણ. As this process occurs, the individual's moral philosophy may change to become compatible with the work environment. અને એના કારણે ઘણી વખતે એની જે મોરલ ફિલોસોફી છે એને ચેન્જ કરવી પડતી હોય છે તમારા વર્ક એન્વાયરમેન્ટ સાથે અનુકૂળ કરવા માટે, કમ્પેટેબલ કરવા માટે, રાઈટ. Many people are acquainted with those who are respected for their goodness at home or in their communities but make unethical decisions in the workplace. એટલે એવા ઘણા બધા લોકો હોય છે જે એમની નિજી જીવનમાં એમની પ્રશંસા થતી હોય છે એમના સારા બિહેવિયર માટે, એમના સારા ડિસિઝન માટે, જે હંમેશા એથિકલ હોય, પણ એવા જ લોકો ઘણી વખતે વર્કપ્લેસમાં અનએથિકલ ડિસિઝન્સ લેતા હોય છે, રાઈટ. Obviously, the concept of a moral philosophy is inexact. For that reason, moral philosophies must be assessed on a continuum rather than as statistic entities. આને તમે કોઈ મેથેમેટિકલી ફોર્મ્યુલા બનાવીને વસ્તુ ના ગણી શકો, રાઈટ. આ પર્સન ટુ પર્સન અને સિચ્યુએશન ટુ સિચ્યુએશન વેરી કરતી વસ્તુ છે તમારી જે મોરલ ફિલોસોફીઝ છે એ, રાઈટ. Each philosophy states an ideal perspective and most individuals shift between moral philosophies as they experience and interpret ethical dilemmas. એટલે કે ભાઈ ટાઈમ ટુ ટાઈમ જ્યારે એથિકલ ડિલેમાસને ઇન્ટરપ્રેટ કરવા પડતા હોય છે, અલગ અલગ એક્સપિરિયન્સ આવતા હોય છે, એ પ્રમાણે જે તમારા મોરલ ફિલોસોફીઝ છે એ પણ તમારે શિફ્ટ કરતા રહેવા પડતા હોય છે. In other words, implementing moral philosophies from an individual perspective requires individuals to apply their own accepted value systems to real world situations. બરાબર, એટલે કે તમારે જે તમારી મોરલ ફિલોસોફીસને જો ઇમ્પ્લિમેન્ટ કરવી હોય એક ઇન્ડિવિજ્યુઅલ પર્સપેક્ટિવથી, તો શું રિક્વાયર્ડ છે ભાઈ કે તમે તમારા પોતાના વેલ્યુ સિસ્ટમને રિયલ વર્લ્ડ સિચ્યુએશન્સમાં એપ્લાય કરો. તો આ હતી તમારી થિયરી પર્સનલ વેલ્યુઝ એન્ડ એથિકલ ડિસિઝન મેકિંગની, રાઈટ. તો આપણે જે 4th ચેપ્ટર છે અહીંયા ડિસ્કસ કરી લીધું છે પૂરી રીતે, અને આશા રાખું છું કે આ વિડીયો તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તમને ખૂબ જ હેલ્પ કરશે. આ બધા ક્વેશ્ચન્સને મેં તમને ખૂબ જ ઇઝી લેંગ્વેજમાં સમજાવવાનો ટ્રાય કર્યો છે, અને આશા રાખું છું કે આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ રહ્યો છે. તો તે જ સાથે આજનો વિડીયો આપણે એન્ડ કરીએ. થેન્ક યુ સો મચ. બાય.